સાથે સાથે આ ગુજરાતની અંદર રોલ મોડલ બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રાથમિક શાળા નાવીસણા છે। આ તમામ સ્ટાફ અને જે આ કાર્યક્રમને મોટિવેટ કર્યો છે તમામ શિક્ષક ભાઈ બહેનોનું હું સન્માન કરવા માગું છું। હવે વાત એ થોડોક મારે પ્રકાશ એ પાડવાનો છે કે ઘણી નાની ઉંમરમાં કેટલાક વિદ્યાર્થીઓ આપઘાત તરફ પ્રેરાય છે। હમણાં જ કચ્છ ભુજની અંદર એક એવો કિસ્સો બન્યો કે 15 વર્ષની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો। હવે એ આપઘાત કરવાનું કારણ એમ કે મને આચાર્ય સાહેબ ટોર્ચર કરતા હતા અને મને વારંવાર એમ કહેતા હતા કે તને પાસ નકામી કરી છે। જો આટલું બધું એમનામાં અજ્ઞાનતા હોય તો એનું કારણ એના મા બાપ એને કઈક પ્રકારનું ઘડતર કર્યું છે એ માટે એના મા બાપ જવાબદાર છે। શિક્ષકવિદ કે શિક્ષણ સ્ટાફ કે આચાર્ય સાહેબ એમાં જવાબદાર હોતા નથી। માટે તમારું બાળક આવું કોઈ પગલું ન ભરે એ માટે મા બાપની આ ફરજ થઈ પડે છે। અને ખાસ મારે એ કહેવું છે કે આ સ્કૂલની અંદર એક એવો માહોલ ભોગ થયેલો છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી કોઈ સાહેબ પાસે જાય કે આચાર્ય સાહેબ પાસે જાય તો માનવતાની દ્રષ્ટિએ પરિવારની નાતે એક જ શબ્દ વાપરવામાં આવે છે કે આય બેટા તારે શું તકલીફ છે। જો પરિવાર જેવી આ સ્કૂલની અંદર ભાવના હોય તો પછી તમારે આ પગલું ભરવાની ક્યાં આવે છે। આ શાળાને કોઈ આવું પગલું ભરીને કોઈ દડો આ શાળાના સ્ટાફને બદનામ ન થાય માટે આપ સર્વેને બાળકોને અને એમના વાલીઓને હું અંતઃકરણપૂર્વક ખૂબ વિનંતી કરું છું। ખાસ તો મારે એ કહેવાનું છે કે આટલા બધા સરસ કાર્યક્રમો થતા હોય ત્યારે જે બાળકોએ કાર્યક્રમ તો કર્યો છે પણ જેમને મોટિવેટ કર્યા છે એ તમામ શિક્ષક ભાઈઓને એમના જે લીડર છે આચાર્ય સાહેબ અને તમામ શિક્ષકો અહીંયા આવો, મારે તમારું સન્માન કરવું છે। કલા છે ભોજ મીઠી ને ભોગતાવેની કલા નહીં, કલાવાન કલા સાથે ભોગતાવેની મનાઈ નહીં। આવો સાહેબ। અને હું તો એમ કહેવા માંગુ છું કે જે વિદ્યાર્થીઓ કદાચ કોઈ અસફળ થયા હોય